ફેમિલી કેમ છો? મજામાં જશો. મસ્ત મજાનું સાંજ પડી ગયું છે અને અત્યારે આપણે જવા નીકળીએ છીએ મામાદેવના મંદિરે દર્શન કરવા જઈશું. આજે ગુરુવાર છે તો આપણે દર્શન કરવા જઈશું. તો અહીંયા જઈને તમને બતાવું અને થોડાક દિવસ પછી 20-25 દિવસ પછી હે ને નાનું આવી જાય છે મામાદેવનો માંડવો છે તો એ માંડવો નાખવાના છે. તો હું તમને તારીખ નાખી દઈશ. ચાલો અહીંયા જઈને મળીએ, મામાદેવના દર્શન કરાવું ને લોકેશન બતાવું તમને. આપણે નીકળી ગયા છીએ મામાદેવના મંદિરે જવા. ચાલો જો આ બાજુથી આવ્યા છીએ અને આ બાજુ જવાનું છે તો અહીંયા જઈને બતાવું કેવું લોકેશન છે મામાદેવનું. ચલો તો અહીંયા જઈને બતાવું. સીતારામના મંદિરે થોડુંક કામ હતું અને કાગરિયાનું કામ પતાવીને હવે આપણે નીકળી ગયા મામાદેવના મંદિરે અને હાલીને જઈશું. અહીંથી હાવ થોડુંક થાય છે, બહુ જાજુ નથી થતું. જોઈ શકો છો આ બાજુ અમે જઈ શકીએ છીએ અને અહીંથી હાવ થોડુંક જ થાય છે, બહુ જાજુ નહીં થતું. તો અહીંયા જઈને તમને જોડાઈ રહેજો બ્લોકની અંદર. તો અહીંયા જઈને તમને મંદિરને બધું માહિતી બતાવું કેવું લોકેશન છે મંદિરનું. અહીંયા જઈને બતાવું. મંદિરે જાતા આ બાજુ ઊભા રહી ગયા છીએ. અહીંયા ઘડીક વાર બેવી મેં કીધું ઊભા રહી ગયા છીએ. પછી અહીંયા જઈને હવે બતાવી તમે બે રહી ગયા ઘડીક વાર 2 મિનિટ ઘડીક વાર ઊભા રહી જઈએ તો કંઈક મજા આવે. સમજા થોડોક થાક ઉતરી જાય સમજા તો કંઈ વાંધો નહીં. બતાવું મહાદેવે પહોંચી ગયા છીએ અને ચાલો હામુદ મંદિર દેખાય છે, જોઈ શકો છો. આ મંદિર છે મામાદેવનું કંઈક. તો અહીંયા જઈને અંદર જઈને તમને દર્શન કરાવું. સતછલ કે છે તારા દરબારે, મામાનું નામ મારા ધબકારે. હો સતછલ કે છે તારા દરબારે, મામાનું નામ મારા ધબકારે. સરકારને ના જવું પડે, મામાનું નામ મારા ધબકારે. ઓ મારી વાલી સરકાર, એની વાલી વાલી વાતો, એને જોયા વિના દિવસ નથી જાતો, દિવસ નથી જાતો. છલકે છે તારા દરબારે, કમઢિયાની સરકાર મારા ધબકારે. હો હાથ કરું ને પોચે પલ કરે, મામા નામ મારા ધબકારે. લખ્યા છે લલાટે, કોરા રે કાગળ મારા મામાદેવ વાંચે. ફાઇનલ પહોંચી ગયો મામાદેવના મંદિરે પહોંચી ગયો હું ફાઇનલ. અને હું તમને બતાવું આ મામાદેવનું નામ છે, જોઈ શકો છો તમે. અહીંયા કણે આ નામ છે બધું. આ ઘણી બધી જગ્યા છે આ રીતના. હજી માંડવો નાખવાની વાત કરતા હતા ને આ પપ્તાશ કરી રહી છે અને આ બધા ઝાડવા છે સરસ મજાના. ચાલો હું તમને દર્શન કરાવું મામાદેવના. આ જોઈ શકો છો નામ છે અને આ જોઈ શકો છો. અને આ ખીજડો છે મામાદેવનો, જોઈ લો તમે તાર રેડી. અને ચાલો હું મામાદેવના દર્શન કરાવું. હા સરસ મજાનું મંદિર છે, બહુ સરસ છે મંદિર, જોઈ શકો છો. એ મામાદેવ મામાદેવનું મંદિર છે, બહુ સરસ છે, જોઈ શકો છો તમે. ઘણા બધા માનતા રાખવા આવી રહ્યા છે. આમ નારિયેળ છે, નારિયેળ પડે છે.
હો છો આ માતક રોડ જાય છે, નાખેરા મંદિર છે, આ પાઘડીઓ ચડાય છે, માનતાની પાઘડીઓ આવી રહી છે, જોઈ શકો છો તમે. બહુ સરસ ખીજડો છે યાર. મેં જે મામાદેવ કરા દીધેલા દીકરાના ફોટા આપેલા છે, મેકેલા છે મંદિરે. હા જોઈ લો તમે. અને આ મામાદેવનો ફોટો છે. દર્શન કરવાનું બહુ સરસ છે. અહીંયા તમે આવો ને મામાદેવના મંદિરે, અહીંયાથી કડિયાણા બાજુથી માતક બાજુ જતા હોય તો મામાદેવનું મંદિર વચમાં જ આવે છે, તો તમે આવી શકો છો અને દર્શન કરી શકો છો. તો તમે આવો તો અહીંયા પધારજો મામાદેવના મંદિરે. તો ફાઇનલી તમે નવા વિડીયો સાથે જોડાયા રહેજો ને તમને બતાવું બધું. હજી ઘણું બધું થોડુંક લોકેશન બાકી છે, તો અહીંયા શું જોડાયા રહેજો. તો અહીંયા ચાલો વિડીયો અહીંયા જ પૂરો કરીશ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને નવા વિડીયો સાથે તમને મળાવી આવા નવા વિડીયો અમારી ચેનલમાં આવતા રહેશે. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, થોડો સપોર્ટ આપો. તો વિડીયો અહીંયા જ પૂરો કરીશ. તો નવા વિડીયો સાથે મળી.